સુરત મહાનગરપાલિકાની સિટીલિંક બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી છે। સીમાડા નાકા બીઆરટીએસ સ્ટેશન પરથી ટિકિટ ચોરીનો નવો કિસ્સો બહાર આવતા ડ્રાઈવર અને કંડક્ટરની મિલીભગતની ગેરરીતિઓ ખુલી। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે કે અનેક મુસાફરો પાસેથી ભાડું લેવામાં આવે છે, પરંતુ ટિકિટ આપવામાં આવતી નથી। મશીન બંધ છે અથવા આગળ ઉતારશો ત્યારે કાપી દેશું તેવા બહાના બનાવી વસૂલાત થતું હોવાનું સામે આવ્યું। આ ઘટના પ્રકાશમાં આવતા એસએમસી દ્વારા તપાસના આદેશ અપાયા। ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન સોમનાથ મરાઠે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી અને સંબંધિત એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે। अरे हूँ कौन मने खबर छे ने आ भाई ने तो हूँ तो ओळखतो नथी અમે જ કહીએ છીએ ને बरोबर छे અને એમ નહીં એવા કેટલા આ બેન ને છે આ બેન ને વગર ટિકિટ જ બેઠા પૂછો। હવે આ બેન ને રસ્તામાં કોઈ પકડે આ બેન ને રસ્તામાં કોઈ પકડે આ મારી વાત સાંભળો આ બેન ને કોઈ રસ્તામાં પકડે હા પણ આ નથી આજની નથી એને બીજી છે આ કાલની છે મારા ડેલી સર્વિસ નો લીધી હોય હું 7 વાગે આવી આ ભાઈ પોતે બી કે છે અને આ બેન અત્યારે તો વગર ટિકિટ જ બેસાડી દીધા ને ત્યાંથી મને ટિકિટ આપે છે ભાઈ અને હું લવાઈશ હું માંગું છું અત્યારે હવે